જય શ્રી કૃષ્ણ બધાને. આપણે એક વ્લોગનો એન્ડ કર્યો છે અને એક વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સાંજના 7 વાગી ગયા છે અને અત્યારે મમ્મીની ઘરેથી અમે બધા જઈએ છીએ અટલ સરોવર. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાંનો વ્યૂ પણ અમે તમને બતાવીશું. ચાલો ફાઇનલી પહોંચી તો ગયા છીએ અમે, પણ ટ્રાફિક એ બહુ જ છે અને વિજયની બધા ગાડી પાર્ક કરવા માટે ગયા છે. પાર્કિંગમાં ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે અને આમે એટલું ટ્રાફિક છે કે પગ મૂકવાની જગ્યા નથી. બરોબર ને પૂરી? કેવું ટ્રાફિક છે? હા, અને મજા આવે એવું એ છે. તો ચાલો હવે જઈએ. હવે અમે પહોંચી ગયા છીએ અટલ સરોવરે. હજી જાય છીએ અમે અને વારો તો લાગતું નથી. ટિકિટ બારીમાં આવે અમે, પબ્લિક ઘણું બધું છે. ચાલો જોઈ કયા વારો આવે આપણો. ચાલો જો બધાય અમે અહીંયા બેસી ગયા છીએ, કારણ કે આટલી લાઈન છે ટિકિટ લેવા માટે અને ઘરના એક સભ્ય ટિકિટ લેવા માટે ઊભા છે. એટલે આટલી પબ્લિક હોવા છતાંય ટિકિટની પૂરી સુવિધા છે નહીં. નહીંતર આમાં અત્યારે એ લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરવી જોઈએ. આમ ના ચાલે. આટલું પબ્લિક બહાર અને આ ક્યારે વારો આવે અને ક્યારે ટિકિટ લઈને એ લોકો અંદર જાય. જોવો તમે પબ્લિક, આ બધુંય બહાર ઊભું છે ટિકિટ લેવા માટે બહાર ઊભું. હજી ટિકિટની કાંઈ સુવિધા આમાં છે નહીં. ચાલો તો હવે આપણે ફાઇનલી ટિકિટને લઈને આવ્યા. તો તમે જોઈ જઈશે પહેલાંની ક્લિપમાં જ કેવું અંજવાળું હતું. અત્યારે ફૂલ અંધારું થઈ ગયું એટલે વારો આવ્યો ટિકિટમાં તો બહુ મોડું થઈ ગયું અને અંદર આવ્યા તો મોડું થઈ ગયું છે. પણ હવે ચાલો ટિકિટ મળી ગઈ છે, ફાઇનલી અંદર આવી ગયા છીએ. હવે બધું હવે અમે શૂટ લઈ અને તમને પણ બતાવીને અમે પણ જોઈએ.
ચાલો તો આ છે મેન આપણું સરોવર અને એને ફરતે એવી રીતના આ લોકોએ બનાવેલું છે. અત્યારે અમે તો સરોવર પાસે ઊભા છીએ અને આપણે હમણાં લેઝર શો સ્ટાર્ટ થવાનો છે. થોડીક વાર છે, 10-15 મિનિટની. તો એ લેઝર શો છે તો બહુ મોટો, પણ મેં 4-5 મિનિટનો લીધો છે, વધારે નથી લીધો. પણ તે પૂરેપૂરો જોયો, તમને મજા આવશે. Leto sa puro ko din po bicawa mo nito kan. Nagano ba kan time sim. પબ્લિક વધી ગઈ ને. Ako hala kita. Foto pas lagi.
ચાલો હજી અડધું પોણું ફરાઈ ગયું અને હવે બહુ મજા આવે છે ફરવાની. પૈસા ટિકિટ વસૂલ છે, ટિકિટ લેવામાં થોડી તકલીફ પડી અને ટ્રાફિક બહુ હતી, પણ અંદર આવ્યા પછી બહુ મજા આવી. મજા આવી આપણે બહુ મજા આવી. અહીં તો જાય જ છીએ આગળ અમે. નવીન રહેશે તમને બતાવતા જશે અમે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હવે અમે અટલ સરોવરમાંથી તો આવી ગયા છીએ ફરીને અને જમી છીએ. હવે અમારો એક સ્ટાફ આવ્યો છે ને એક સ્ટાફમાં સામે છે, એ લોકોને અલગ જમવાનું હતું એટલે કોઈને ઢોસા ખાવા હતા, કોઈને પાઉંભાજી ખાવી હતી, કોઈને પંજાબી. તો અહીંયા પંજાબી છે, હાલો તમે બધે પહોંચી જાઓ જમવા માટે. ચાલો હવે અમે જમી લે. ચાલો તો હવે અમે પાછા આવી ગયા છીએ. હવે જમીન અટલ સરોવરેથી ને અને ફ્રેશ થઈ ગયો છો. હવે કપડાં બપડા બદલાવાઈ ગયા અને વાગી ગયા છે 11:30 જેવું. તો થોડોક આપણે વિડીયો થોડોક અમથો એડિટ કરી લઈ એટલે આપણે બીજા દિવસે મૂકવામાં વાંધો ન આવે. અને અટલ સરોવર અમે ગયા હતા, ટ્રાફિક બહુ હતી. અત્યારે તો મારું માનો તો તમે ન જાઓ, કારણ કે ત્યાં ટ્રાફિક બહુ છે. જો તમારે ટિકિટ લેવામાં બહુ લાંબી લાઈન થશે. અમે વિડીયોમાં જોયું છે, અમે ટિકિટ લેવા ગયા ત્યારે તો 6:30 જેવું થયું હતું, હજી વધીને 7 થયા હતા અને હજી અંજવારું હતું. અમે અંદર ગયા ત્યારે 8:30 થી 9 થઈ ગયા હતા. તમે વિચાર કરજો અમારે કેવડી વાર લઈ ગઈ છે ટિકિટ લેવામાં. અને પછી અંદર જ્યારે હાલી શકતા હોય ને જે વધારે એ જ જાજો, કારણ કે એમાં ચાલવાનું બહુ છે. તમને પગ દુખતા હોય ને જ્યારે એટલે જાતા જ નહીં એમ. અને ચાલવાનું બહુ છે જ અંદર, એટલે એ તમને અગાઉ કહી જ દઈ છીએ અમે. અત્યારે જો તમારે ધક્કામુક્કીમાં ન જવું હોય ને તો અટલ સરોવર તો ત્યાં જ છે, આપણે ત્યાં જ રહેવાનું. તો તમે થોડાક ટાઈમ પછી જાજો, ત્યાં શું બધું ટ્રાફિક વાફિક બહુ હળવો થઈ જાય તો પણ તમને મજા આવશે. ગાડી રાખવાની પણ તમને અહીંયા તકલીફ રહેશે જ, કારણ કે ત્યાં એ બધી હજી સુવિધા નથી પાર્કિંગની, કારણ કે હજી કામ ચાલે જ છે, ત્યાં કામ ચાલુ જ છે. હારું તોય તો આ પબ્લિકને જવા દે છે જોવા. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.